ગુજરાત વિધાનસભામાં વડોદરાના ધારાસભ્ય અને નાણામંત્રી સૌરભ પટેલે આજે તેમનું સૌપ્રથમ બજેટ રજૂ કર્યું હતું। આજરોજ ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી સૌરભ પટેલે પોતાનું સૌપ્રથમ અંદાજપત્ર રજૂ કર્યું હતું। મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં નાણામંત્રી સૌરભ પટેલે 71,000 કરોડ ઉપરાંતનું ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં અનેક વિકાસલક્ષી યોજનાઓ પાછળ કરોડોના ખર્ચનો અંદાજ આંકવામાં આવ્યો છે। નાણામંત્રી સૌરભ પટેલે મહિલા સશક્તિકરણ તથા રોજગારી પર વિશેષ ધ્યાન આપ્યું છે। ગુજરાતના બજેટમાં નર્મદા યોજના તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પણ વિશેષ ફંડ ફાળવવામાં આવ્યું છે। વડોદરાના અકોટા વિધાનસભાના ધારાસભ્ય અને નાણામંત્રી સૌરભ પટેલ બજેટમાં વડોદરા પર પણ વિશેષ ધ્યાન આપ્યું છે, જેમાં પાદરાના ચોકારીમાં નોલેજ હબની સ્થાપના કરાશે। પાદરાના જાસપુરમાં જીએસએફસી યુનિવર્સિટી સ્થાપના થશે। એમએસ યુનિવર્સિટી કલાભવનની માળખાકીય સુવિધા માટે 7.5 કરોડની જોગવાઈ કરાઈ છે। તો વડોદરામાં ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર ગાઇડન્સ સેન્ટરની સ્થાપના કરી વિદેશ વાંચ્છુઓની મૂંઝવણો દૂર કરી અને તેમને નોકરીની તકો અંગે માર્ગદર્શન મળે તેવું આયોજન પણ બજેટમાં કરાયું છે। જ્યારે 35 કરોડના ખર્ચે આજવા ડેમ ખાતે પીપીપીના ધોરણે મ્યુઝિકલ ગાર્ડન વિકસાવવાનું પણ આયોજન કરાયું છે। તેમજ વડોદરા સહિત શહેરોમાં રિંગ રોડ બનાવવા માટે રૂપિયા 100 કરોડની યોજના બજેટમાં મૂકવામાં આવી છે। આ ઉપરાંત પણ વડોદરા માટે અનેકવિધ યોજનાઓને સૌરભ પટેલે બજેટમાં મૂકી છે। 44 કરોડના કદ સાથે આ અંદાજપત્ર રજૂ કરું છું। વર્ષ 2013-14ના આ આયોજન કરતા આ વર્ષે આયોજનના કદમાં 21% વધારો સૂચવેલ છે। રાજ્યની વાર્ષિક યોજના જેની સદરવાર ફાળવણી નીચે મુજબ છે। કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ 4,358.20 કરોડ, ગ્રામીણ વિકાસ 2,311.30 કરોડ, ખાસ વિસ્તાર કાર્યક્રમો 223.84 કરોડ, સિંચાઈ અને પૂર નિયંત્રણ 13,035.22 કરોડ। ખેર, ગુજરાત સરકારના બજેટને વિપક્ષ સામાન્ય ગણાવે છે, ત્યારે બજેટ અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સમીર પરીખે બજેટની જોગવાઈઓનું માળખાકીય આયોજનથી વિકાસની ગતિને વેગ આપી શકાય છે તેમ જણાવી વડોદરાના વિકાસની જોગવાઈઓને આવકારી હતી। સૌપ્રથમ અંદાજપત્ર જોતા એવું કહી શકાય કે આ અંદાજપત્ર એક વેલકમ સ્ટેજ તરીકે કહી શકાય અને વડોદરા માટે જે એમને ફાળવણી બજેટની કરી છે એ તો ત્યારના માનનીય મુખ્યમંત્રી અને હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું તો આ એમની લોકસભાની સીટ છે અને એ વચન આપીને ગયા છે વડોદરાની જનતાને કે ભાઈ વડોદરાનો વિકાસ થશે જ એવી હું જોઈશ। તો એના અનુસંધાને સૌરભભાઈએ વડોદરા માટે જે કંઈ બજેટમાં નાણાં ફાળવ્યા છે એ આવકારદાયક છે, પરંતુ એક વસ્તુ છે કે જે ઓથોરિટીને અહીંયા યુટિલાઇઝેશન કરવાનું છે પૈસાનું એ સુવ્યવસ્થિત આયોજનપૂર્વક અને ઝડપથી થાય તો જ એ વડોદરાનો વિકાસ થઈ શકશે એવું મારું માનવું છે।